મિત્રો જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. આજે એક નવો જ વિડીયો અને અલગ રીતની એક સેવાકીય પ્રવૃત્તિ આપણે કરી રહ્યા છે, જેવા કે આપણા કેશોદના વતની એવા પિન્ટુભાઈ ગજેરા અને એમનું મિત્ર સર્કલ આજે એક સારું એવું કાર્ય કરે છે. તમે ઘણા બધા ગૌશાળા જોઈ હશે, નંદી ગૌશાળા જોઈ હશે, પણ આજે કંઈક અલગ કરવા જઈ રહ્યા છે અમારા ભાઈ. અને અહીંયા પિન્ટુભાઈ, કઈ રીતના આયોજન તમારું આ ગૌશાળાનું છે? બળદ આશ્રમ બનાવી અમે રાજભાઈ. ગૌશાળા અને નંદીશાળા તો બધે હોય, અમે એક એવો આશ્રમ બનાવ્યો કે જ્યાં રખડતા ભટકતા બળદ હોય ને એને અમે સાચવીએ, કે જેને ખેડૂતે રાખ્યા હોય, એનું કામ કર્યું હોય, એનું ખેતરું ખેડ્યા હોય ને પછી એની ઉંમર થઈ જાય એટલે એને છોડી મૂકે. બરાબર. ને એ બધા બળદ ને રખડતા ભટકતા હોય ને એને અમે સાચવીએ. અહીંયા ગઈઢા થઈ ગયા હોય, હા, કે જે કઈ કામ ઉંમર લાયક હોય, જેને કઈ કામ ન આવી શકે એને બધે મૂકી ન જાય, એને એ છોડી જ મૂકે છે. પછી રોડ ઉપર રખડતા હોય, પછી એક્સિડન્ટ થાય એટલે પછી એને અમે જેટલા બળદ હોય ને ઉંમર થઈ ગયેલા વૃદ્ધ બળદ કહેવાય, એને બધાને અમે રાખીએ, એની સેવા કરીએ. આ બધા મિત્ર ભેગા થઈને અમારા એક બાપુ છે જયદીપસિંહ જાડેજા, એનો આખો એનું કહેવાનું એવું હતું કે આ રખડતા બળદ નું કોણ છે, એનું કોઈ નથી, એનું કે આપણે બનીએ કે સહભાગી થઈએ આપણે. એટલે અમે બળદ આશ્રમ બનાવ્યું અહીંયા. અહીંયા આશ્રમની શરૂઆત કરી છે શોર્ટ ટાઈમમાં, લગભગ 5-6 મહિના થયા. તો તમારે કોઈ પણ સહયોગ કરવો હોય તો એમના માટે પણ નંબર આપેલા છે સ્ક્રીન ઉપર, તમે જોઈ લેજો ને તમે જે કઈ સહયોગ કરવો હોય તેમાં કરી શકો છો. તો અત્યારે તમામ માહિતી આપડા પિન્ટુભાઈ અહીંયા આપશે આપણને. હા, હાલો. અને અહીંયા લાઈવ જ જોઈએ આપણે. હા, અત્યારે કામ ચાલુ જ છે આ શેડ નું. બરાબર. અને આ કયો રોડ કયો કહેવાય આપણે? આ કહારી રોડ કહેવાય, કેશોદ થી 4 કિલોમીટર આગળ ઘસારી. હા, આઈટીઆઈ ની પાછળ ગયો તો હાલે. એટલે માંગરોળ, હા, માંગરોળ વાળો રોડ. હા, માંગરોળ વાળો રોડ કહેવાય. જતા હોય ને ત્યારે રસ્તામાં આવે, રૂબરૂ મુલાકાત લઈ શકો. હા, રૂબરૂ પણ તમે આવો, અહીંયા હોય છે અમારે સેવા પૂજા ચાલુ જ હોય છે બળદોની. ચાલો હવે ચાલો, અત્યારે જો અત્યારે શેડ નું કામ અમારે હાલે, કેમ કે ચોમાસું અત્યારે આવી ગયું ભાઈ ને ચોમાસામાં બળદ પલરે. આ તમે ફાઉન્ડેશન નું કામ અત્યારે ચાલુ જ છે. પેલા પતરા નાખી દીધા, ડબલ ફાઉન્ડેશન પેલા પતરા નાખી દીધા, જેથી કરીને ચોમાસું આવી ગયું હોય જો પલરે ની કારણે કામ પણ ચાલુ જ છે અત્યારે ને અત્યારે. તમે જ્યાં તમારી નજર પડે ત્યાં બધું કામ ચાલુ જ છે. અત્યારે ગોદાઉન નું કામ હે, જેમાં નીણ ભરવા, જેથી કરીને નીણ પલરે નહીં. અત્યારે અમે જો તાલપત્રી બાંધીને ઢાંકી દીધી છે બધું. હા, ગોદાઉન બની જાય તો પછી નીણેમાં બધી સચવાઈ જાય ને તો આખું ચોમાસું એને ખવડાવવા થાય. બરાબર. ચોમાસામાં પછી બીજું ખવડાવવું કોઈ દાતા ને માનો કે અહીંયા આવીને વિઝિટ કરવી હોય તો ટાઈમિંગ ખરો કોઈ ગમે ત્યારે 24 કલાક અહીંયા હોય જ. કોઈ ના કોઈ અહીંયા કોઈ પણ ને આવવું હોય તો પિન્ટુભાઈ નો નંબર છે સ્ક્રીન ઉપર, તમે એમનો સંપર્ક કરી અને ડાયરેક્ટ વિઝિટ કરી શકો. બળદો માટે નીણ આપવી હોય, બીજી કોઈ અનુદાન કરવું હોય તો તમે એમને ડાયરેક્ટ કરી શકો. અને અહીંયા મુલાકાત કરીને હું તો કહું ફેમિલી સાથે એકવાર આવો તો આજની પેઢીને, આજના આવનાર બાળકો, આપણા જે યુવા પેઢી છે એને બી ખ્યાલ આવે, જેથી કરીને ભવિષ્યમાં એ બાળકો કઈક સારું એના વિચારો ખીલે. બરોબર ને? 100%. આજની પેઢીને ઘણાને ખ્યાલ નથી હોતો, ખબર જ નહીં પડે. આવનારી પેઢીને કોઈને ખબર નહીં પડે. કહેવાય ને કે આ છેલ્લી પેઢી 90 ની સાલ વાળા બધા, 90 પેલા ના એ બધા જાણતા છે, પણ હવે ની આ જે જેન ઝી જનરેશન, ઇન્સ્ટા વાળી જનરેશન છે ને એને ખબર પડવી જોઈએ, એને ખ્યાલ આવવો જોઈએ કે બળદ શું છે, બળદ આપણે શું કામ આપતા. આજે ગાય માતાને તો બધાય પૂજે છે 100%. બળદ દેવતા છે નંદી, મહાદેવ નું સાક્ષાત સ્વરૂપ છે અને મહાદેવ નું વાહન છે. તો આપડા સાક્ષાત મહાદેવ નું તમે, હું તો એટલું કહીશ મિત્રો કે તમે મહાદેવ ની પૂજા કરો ને, શાસ્ત્રોમાં એવું લખેલું છે કે પેલા બળદ ની, નંદી મહારાજ ની પૂજા કરો ને એટલે મહાદેવ તમારો રાજી થઈ જાય. શું કેવું? 100%. તો આપણે હવે ટૂર કરીએ. હા, ચાલો આખું ગૌશાળા બતાવીએ આપણે. બળદ શાળા, બળદ આશ્રમ તો કે અમે બળદ આશ્રમ કરી નાખ્યું, કેમ કે વૃદ્ધ જ છે બધા, એટલે અમે આખું આને બળદ આશ્રમ કરી નાખ્યો. નામ જ આખી બળદ આશ્રમ. અત્યારે કામ ચાલુ જ છે બધું. પેલા ખાલી આ એક સેટ બનાવ્યો હતો. જગ્યા વિશાળ છે. હા, જગ્યા વિશાળ છે. અત્યારે આપણે કેટલા અંદાજિત બળદો હશે? 100 બળદ છે. 101 બળદ હશે. હા, રાખીએ જ આપણે પાસે. તમે લાઈવ જોઈ શકો છો મિત્રો. આ બાજુ જો બધા બળદો એની મોજમાં છે અત્યારે. અને ભાઈ આ તો સેવાનું કામ છે, પ્રભુનું કામ છે. ખાલી તો બધા આમ જોવ, બધા બળદ ખાલી અહીંયા આ ઢાકેલું છે. આ નીણ હે, નીણ બોલ. હા, ફૂકો જી. આ ગોદાઉન બને હે. આપણે સુરત ની છે કરુણા સેવક ગૌશાળા, એનો પણ જાતો સપોર્ટ છે, ફૂલ સપોર્ટ હોય તો આપણે સુરત કરુણા
સેવક ગૌશાળા હે, પછી રમેશભાઈ વગાસિયા હે, ધર્મેશભાઈ વગાસિયા. આ બધું કામ કેવું છે કે માણસના સપોર્ટ થી થાય. આજે કેવું છે, ટીપે ટીપે સરોવર ભરાય એમ તમે બધા મનુષ્ય આપણે ધારીએ ને તો આ દુનિયામાં કઈ અશક્ય નથી. ટીપે ટીપે તો એકવાર બધા આવો, મુલાકાત લ્યો ફેમિલી સાથે. પૂનમ અમાસના દિવસે આવીને આ લોકોને તમે બળદને નીણ આપો, લાડવા ખવડાવો, ઘણું બધી થઈ શકે. એટલે તમારી જેવી યથાશક્તિ. એક શું છે, અમારી પાસે કોઈ જાતનું ભંડોળ નથી. જેવો પૈસા આવે એ રીતનું અમે કામ કરતા જઈએ. અમારે ધીમે ધીમે દાતા સુરત ના આવ્યા, કરુણા વાળા, બીજા રાજકોટ થી ને બધા, એટલે અમારો સેટ આખો ઉભો થઈ ગયો. બરાબર. હજી અમારે હજી આખે સેટ કરવાનો હોય, આખો સેટ, જેથી કરીને તડકો ન લાગે, ચોમાસામાં વરસાદ ન આવે એ માટે. નહીં, રાત્રે પછી બધા અહીંયા આવતા રહે અંદર. અત્યારે આ કામ ચાલુ હોય ને એટલે પછી રાત્રે બધા આવી જાય. બીજું શહેરમાં જેમ કેશોદમાં આપણે અમુક છે કે ભાઈ બળદ રખડતા હોય, એમ આજુબાજુના કોઈ જિલ્લાવાળા લોકો છે કે કોઈને પોતાનો બળદ અહીંયા મૂકવો છે તો એના માટે કઈ વ્યવસ્થા કરી? એમાં એવું હોય કે કેશોદ તાલુકામાં ગામડે ક્યાંય પણ બળદ દેખાય કોઈને તો એને મૂકી જવાની છૂટ ને. ગમે ત્યારે બળદ હોય કે દેખાતો રખડતો હોય, વૃદ્ધ બળદ હોય, એને મૂકી જવાની છૂટ. એનું કોઈ હોય નહીં ને એને મૂકી જવાની છૂટ. ટૂંકમાં મિત્રો તમારા ધ્યાનમાં એ પણ સેવાકીય કાર્ય થઈ શકે છે, ક્યાંય પણ એનું કામ છે. આ યુવાનો સોશિયલ મીડિયાના માધ્યમથી આવું સરસ કામ કરે છે, તો મારી તમને બધાને બે હાથ જોડીને વિનંતી છે કે વધુમાં વધુ લોકો આ વિડીયોને શેર કરો, જેથી તમે ઘરે બેઠા પુણ્યનું ભાથું મેળવો અને વધારેમાં વધારે લોકો અહીંયા મુલાકાત કરો. સ્ક્રીન ઉપર એડ્રેસ દેખાય છે, ભાઈનો નંબર દેખાય છે, બને તો કોલ કરીને આવવું, જેથી તમને પણ બધી સગવડતા સચવાઈ રહે. ને અમારો ટૂંકમાં લક્ષ્ય એવું છે તમારે 1000 બળદ ભેગા કરવા. વાહ, 1000 બળદ સુધી સાચવી લેવું, એટલી કેપેસિટી કરવી અમારે. ક્યાંય બળદ ક્યાંય રખડવો ન જોઈએ. અત્યારે મેમ્બર કેટલા છો તમે અત્યારે ગ્રુપમાં? મેમ્બર જાજા બધા છીએ અમે, તો અમે એક્ટિવ અત્યારે 6-7 જણા કન્ટિન્યુ હોય જાય. બરાબર. હા, સેવાકીય ચાલુ જ હોય, બધા અહીંયા હોય. તો આ જગ્યાએ સપોર્ટ કરજો અને જ્યારે પણ તમે આ બાજુ નીકળો ત્યારે અહીંયા મુલાકાત કરજો અવશ્ય. બાકી તો જેટલું દાન કરીએ એટલું ઓછું છે. આના માટે તમે ખાલી આ બધીની હાલત જોવો તમે ખાલી. આ બધા વૃદ્ધ એટલે આમ આ હે ને ભાઈ સીધી દુઆ લાગે સીધી. અને જ્યારે આમાં લઈ આવ્યા હતા ને ત્યારે એકે હાલી શકતા નહોતા. સાચું છે. આ એકે હાલી શકતા નહોતા તમે જ્યારે લઈ આવ્યા ને ત્યારે. અને તમે સારું કુદરતી વાતાવરણમાં ગોઠવું ને આ ખેડૂત છોડે અને ક્યારે કે જ્યારે હાલી ન હોગે ત્યારે. નકર ખરેખર એની કેપેસિટી ખેડૂતની એટલી છે કે આને હાચવી હગે 5 વર્ષ. હવે આની આયુષ્ય ખાલી 5 વર્ષ, 5 વર્ષ, 4 થી 5 વર્ષ અને આયુષ્ય. હવે 4 મોજથી જીવે. હા, પછી એને કેટલું કમાઈને દીધું હોય, હજુ એનું આનું લોહી રડી દીધું હોય, દેખાવા માંડ્યા. પછી હવે એને ખબર કઈ કામમાં આવવાના હે નહીં. 100% પિન્ટુભાઈ બહુ સારું કાર્ય કરે છે. મને તો આ બળદ આશ્રમની મુલાકાત કરીને ખૂબ મજા આવી અને હું ચોક્કસ આ બાજુ નીકળીશ ત્યારે ફેમિલી સાથે અહીંયા વિઝિટ કરીશ. આજે અમે કેશોદ આવ્યા હતા ફૂડ ટૂર કરવા. પિન્ટુભાઈએ વાત કરી, કીધું હાલો આપણે આટો મારીએ, અને રાજભાઈ કે ના કે કરવું જ છે. સેવાકીય પ્રવૃત્તિ થવી જ જોઈએ અને ઘણા બધાને આપણે પણ મેસેજ આપીએ છીએ કે ભાઈ તમે કામ કરતા હોય તો એથી એવું કામ કરો કે જેથી કરીને કોઈને ફાયદો થતો હોય, કોઈને બેનિફિટ થતો હોય. અને આપણે મનુષ્ય અવતાર ભગવાને દીધો હોય તો આપણે મૂંગા પ્રાણીની સેવા નહીં કરી તો કોણ કરશે? તો ફૂલ નહીં તો ફૂલની પાકડી નંબર સ્ક્રીન ઉપર આપેલા છે. તો ભાઈ જે પિન્ટુભાઈ સારું કાર્ય કરે છે એની તમામ ટીમ એ પણ સહભાગી છે આની અંદર. તો તમે અહીંયા આવો, વિઝિટ કરો અને બળદ આશ્રમની મુલાકાત લેજો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય વડવાળા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.